ડીસા જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી માંગ કરાઈ। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ। છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા સત્સંગ કાર્યક્રમમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલ ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આજે ડીસા ખાતે જલારામ મંદિરથી સનાતન ધર્મના લોકોની બેઠક યોજાઈ હતી અને નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધના ભાગરૂપે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડી ભ્રામક વાતો ફેલાવી છે, જે કારણે સનાતન ધર્મ સહિત રઘુવંશી લોહાણા સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જે જાહેરમાં માફી માંગે। આ ઉપરાંત જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતા પહેલા ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, હિન્દુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી। ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। જો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી નહીં માંગે તો અમરનાથ ઉપવાસ આંદોલન સહિત વીરપુરમાં જલારામ બાપાના ભક્તોનું સંમેલન યોજી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નવીનભાઈ ઠક્કરે જણાવ્યું કે સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીને લઈ સમસ્ત હિન્દુ સમાજ રોષે ભરાયો છે અને જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગવી પડશે, નહીં તો 2 દિવસ પછી અમરનાથ ઉપવાસ સાથે ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ જ્ઞાન પ્રકાશ સ્વામીની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવી જોઈએ। નવીન ઠક્કર, હું રઘુવંશી સમાજનો છું। સ્વામિનારાયણના એક સંત દ્વારા વારંવાર જે દેવી દેવતાઓ, હિન્દુ સમાજના દેવી દેવ, સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, તે જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવે છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। કારણ કે જલારામ બાપાનું એક વ્યક્તિત્વ આખું સંસાર અને સમાજ જાણે છે કે પર રહ્યા છે આ બધી બાબતોથી। એનાથી અમે વ્યથિત થઈને સૌરાષ્ટ્રમાં પણ આખો સમાજ લાગેલો છે, આના માટે આંદોલન ચાલુ છે। અમે પણ ગઈકાલે એક જલારામ મંદિરે મિટિંગ કરેલી અને એમાં નક્કી કરેલું કે આજે અમે આવેદનપત્ર આપશું સરકારશ્રીના માધ્યમથી વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે, આંદોલનની રીતે અમે લડવાના છીએ। અમારો સમાજ કોઈ ધોકા લાકડી લઈને લડવા જવાનો નથી, કારણ કે અમારું કામ નથી, પણ અમે આ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી બધું જ કરવાના છીએ, તન મન ધનથી। જરૂર પડે અમારી જાનની આહુતિ પણ અમે આપી દઈશું। જો જલારામ બાપા વિશે જે વાત કરી છે, વીરપુર જઈને માહિતી નહીં પૂરતી માફી નહીં માગે તો છેલ્લામાં છેલ્લી હદ સુધી જે થઈ શકતું હોય અમે શાંતિના ભરેલા છીએ, શાંતિથી જ કરવાનો પ્રયત્ન કરશું। પણ બીજા સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સંપ્રદાય છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આ સાધુને પનિશમેન્ટ કરો અને જેટલા બી સાધુ આવું બોલી રહ્યા છે એને તમે બંધ કરો। તમે પણ સમાજનો એક ભાગ છો, તમે જે સારું કામ કરી રહ્યા છો અમે પણ એને પ્રોત્સાહન આપીએ છીએ, તો તમે શા માટે બીજા સાધુ સંતો, દેવી દેવતાઓનું અપમાન કરીને પોતાની જાતને મોટી કરવા માંગો છો? વિજયભાઈ દવેએ જણાવ્યું કે અલગ અલગ સંપ્રદાયમાંથી સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરી વાદ વિવાદ ઉભા થઈ રહ્યા છે, ત્યારે આવી ટિપ્પણીઓ કરી સનાતન ધર્મમાં ખૂંટ પાડી રહ્યા છે। જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપાના ચરણોમાં માફી માંગી લેવી જોઈએ। જય શ્રી રામ। વર્તમાન સમયની અંદર સનાતન હિન્દુ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મનગઢત રીતે જે અત્યારે અમાનવીય રીતે
જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે. એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય ખોટું બોલતો નથી હોતો. આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાત હોય, મહાદેવ ભગવાનની વાત હોય, ખોડિયાલ માતાની વાત હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે, એમને ખરેખર સમજી જવાની વાત છે. આજે ડીસાની અંદર સમસ્ત હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપી અને આવા પણ જે કોઈ પણ બોલવાવાળા લોકો છે એમને જલારામ બાપાના મંદિરે જઈને માફી માગે એવી એક માંગ છે. તો એ માંગ પ્રમાણે એમણે માફી માગવી જોઈએ અને ફરીથી દરેક જેટલા આપણા સંપ્રદાયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપણે સનાતન હિન્દુ સમાજની ક્યાંય એકતામાં કોઈ વધો ના આવે, કોઈ તકલીફ ના પડે, ત્યારે એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિશે કોઈ ખોટી ટિપ્પણી ના કરવી જોઈએ. આપણે ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્યના નેજા હેઠળ જે સનાતન હિન્દુ સમાજ જે ચાલી રહ્યો છે એ હેતુથી ચાલવો જોઈએ. આપણા દેવાદિદેવ મહાદેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એમને ધ્યાને રાખી અને કોઈ પણ જાતની ટિપ્પણી અથવા કોઈ પણ વાત થાય એવી આજના દિવસે મારી વિનંતી છે. અને આવી ખોટી ટિપ્પણીઓથી એ લોકોએ બચવું જોઈએ એવી પણ મારી આજના દિવસે એમને વિનંતી છે. એવા અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.